આપણે આને એંગ્લો કહેવાય ને, એંગ્લો. એમ તો નામ તો આવડે છે, કેમ કે પ્લાસ્ટિક કામ કરતા છે ને, એનો પગાર લગભગ કામ બધા કરતા વધારે છે. 1 લાખ રૂપિયા છે ને, કેમ કે આનું કામ ખબર છે મને. અને મિત્રો અત્યારે ચાલુ વરસાદ ફૂલ હતો, અને અત્યારે જો આપણે ચાલુ વરસાદે તાલપત્રી ને એવું બધું ના. અને મિત્રો આપણે જોવા અહીંયા આપણા સબસ્ક્રાઈબર ભાઈ આપણને થાન મળવા આવ્યા છે. આપણી ગાડી જોઈ ગયા હતા. શું નામ છે તમારું? જીવરાજભાઈ. હું તમારો મોટો ફેન છું. ના થેન્ક યુ ભાઈ, તમારો બધાનો સપોર્ટ છે ભાઈ. હવે તમારી આગળથી અમને છે ને ડ્રાઇવિંગ નું ઘણું બધું શીખવા મળે છે. હા અહીંયા 4 આપણે 1 નંબર મળે છે. ગુડ મોર્નિંગ મિત્રો, અને બધાને જય માતાજી, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળના વિડીયોમાં તમે જોયું હશે કે ભાઈ આપણે મોરબી ગાડી ભરવા વહી ગયા હતા, અને આપણે ગાડી ત્યાં ભરાઈ ગઈ હતી. પણ આપણે મિત્રો આખી ગાડી સેનેટરીની ભરવાની હતી ને, એટલે આપણે બીજી જે સેનેટરી નાખવાની હતી ને એ આપણે થાનગઢ નાખવાની હતી. એટલે આપણે મિત્રો અત્યારે આવી ગયા છીએ થાનગઢમાં. એટલે અત્યારે જોવું આપણે જે થાનગઢમાં અનસોયા કાંટો છે ને, ત્યાં અત્યારે આપણે ઊભા છે. આ જોવું આપણે અનસોયા કાંટો છે, એટલે અહીંયા અત્યારે આપણે ગાડી જોવો રાખીએ. અને આપણે હવે અહીંયા ગાડી પેક થઈ ગઈ છે, કેમ કે આપણે તાલપત્રીની બધું પાછું ખોલવું જોઈએ છે, અને આપણે 12.5 ફૂટ હાઈટ લેવાની છે. એટલો માલ આપણે આમાં ભરવાનો છે. એટલે અત્યારે જોવો આપણે અહીંયા થાનગઢ સામે જોવો મારુતિ કાંટો છે, અને આ રહ્યો એ આપણે અનસોયા કાંટો છે. અને આપણે જોવો જયદીપભાઈ બેઠા છે. શું યાર જયદીપભાઈ, મજામાં ને? આપણે જો જયદીપભાઈ હારુવેરે જ આવ્યા છે, કેમ કે આપણે તાલપત્રી નાખવાની હતી, એટલે આપણે ફરજિયાત આપણે જયદીપભાઈને લાવવાના હતા. એટલે આપણે અત્યારે સવારના વાગ્યા છે 9:30. એટલે આપણે અત્યારે મજૂરને એને ફોન આવી ગયો હતો આપણામાં, ને એને આપણે કર્યો વતન કે ભાઈ આપણે અહીંયા આવતા રહ્યા છે. એટલે અત્યારે જોવો આપણે અહીંયા રાખી દીધી છે ગાડી સાઈડમાં, અને આપણે હવે વધીને 10 વાગે આપણી ગાડી લાગશે, અને આપણે અહીંયા ગાડી રહી પેક કરવાની છે. અને મિત્રો આપણું જે લોડિંગ રહ્યું ને કર્ણાટકમાં બીદરનું લોડિંગ છે. એટલે હવે જોવી હવે મજૂર નહીં આવે પછી આપણી ગાડી ભરવા જાય છે. એટલે અહીંથી ભરાય છે કે પછી બીજી જગ્યાએ જ ભરાય છે એ આપણને ખબર નથી, પણ એ હવે મજૂર આવે પછી ખબર પડશે. એટલે હવે આપણે મજૂરની રાહ જોવી. બીજા મજૂર નહીં તો આવ્યા નથી, અને ગાડી આપણે છે જ આ બાજુ રિવેસ લઈ લીધી છે. એટલે અત્યારે જોવો આપણે કાંટા સામે રાખી દીધી એ ગાડી, અને અત્યારે જોવો આપણે જયદીપભાઈ છે કાચ સાફ કરે છે. એનું કારણ છે કે આપણે ધૂળવાળા કાચ થઈ ગયા હતા, એટલે એ સાફ કરે છે. અને મિત્રો તમને બધાને એક વાત કહું કે ભાઈ આપણે જે આ થાનમાં અત્યારે જે ગાડી આપણે ભરવા આવ્યા ને, ત્યાં મિત્રો આપણી શરૂઆત આપણી ગાડી લાઈનમાં અહીંથી થઈ હતી, થાનમાંથી. કેમ કે આપણે જેમ અત્યારે જેમ જયદીપભાઈ તાલપત્રી બંધાવવા આવ્યા ને, એવી જ રીતના આપણે અહીંથી લગભગ 15 વર્ષ જેવું થયું હોય છે. કેમ કે હું મિત્રો થાનમાં 7-8 વર્ષ રહ્યો, કેમ કે હું થાનમાં ભણ્યો અહીંયા જે આપણે હાઈસ્કૂલ છે ને થાનની, એ જ હાઈસ્કૂલમાં હું 8, 9 ને 10 હું 10 ફેલ છું. એટલે આપણે 3 ધોરણ અહીંયા ભણ્યા હતા, અને 1 થી 7 રહી હું જસદણમાં ભણ્યો હતો. અને અહીંયા આપણે હું ભણવા આવ્યો ને એ આપણે 8, 9 ને 10 ધોરણ અહીંયા ભણ્યો હતો. એટલે અહીંયા હું આવતો રહ્યો હતો, કેમ કે અમારા પપ્પાની રીએ ને એ આપણે અહીંયા વાડી વાવવા આવ્યા હતા. એટલે પછી હું એક રહ્યો ને એ એમની ભેગું હતો, એટલે એના હિસાબે હું રહ્યો એ આપણે થાનમાં આવી ગયો હતો. અને આપણું ભણતર રહ્યું ને એ આપણે 8 થી 10 અહીંયા ભણ્યો હતો. અને આપણે મિત્રો ખટારોથી જે રહ્યો ને એ આપણે અહીંયા થાનમાંથી જ શીખ્યા છે, કેમ કે અહીંથી 15 વર્ષ પહેલાં આપણે ગાડી શીખી ગયા હતા. કેમ કે હું જ્યારે 8મું ધોરણ મિત્રો અહીંયા ભણતો હતો ને, ત્યારે હું ભણવાની જગ્યાએ તાલપત્રી મારવા અહીંયા આવતો રહ્યો હતો. અને અહીંયાથી પછી ખટારાની લત લાગી ગઈ હતી. એટલે આપણે સેનેટરીની ગાડીઓ રહીને બહુ ભરાતી હતી, ને તાલપત્રી કેમ આપણે જયદીપભાઈ આવ્યા એવી રીતના બધાને તાલપત્રી મારવા આવતો હતો. અને આ એ જ જગ્યા છે કે સૌથી પહેલાં હું અનસોયા કાંટે જ તાલપત્રી મારવા આવ્યો હતો. અને આ જ મિત્રો જે અત્યારે આવ્યા ને ત્યાં હું આવ્યો છું લગભગ 10 વર્ષ થઈ ગયા છે. 10 વર્ષ પછી ગાડી લઈને આવ્યો છું. ઓમ આવેલો છું, પણ ગાડી લઈને હું પહેલી વાર આવ્યો છું, અને આપણી ગાડી પહેલી વાર લઈને આવ્યો છું. બાકી ઓમ આવતો હોય, પણ આવી રીતનો ન આવતો હોય જેમ ગાડી લઈને આવ્યો ને એમ. કેમ કે થાનમાં હું 7 વર્ષ રહ્યો,
એટલે આપણને થાનમાં લગભગ ગલિયું અને ખૂણા આપણે જોયેલા છે, કેમ કે આપણું નાનપણ હતું ને એ બધું આપણે થાનમાં જ આપણે વિતાવ્યું હતું. એટલે હવે આપણે અહીંયા આવ્યો ને એટલે આપણને એમ થયું કે ના આપણે આમ થાનમાં આવ્યો ને એટલે આપણને આમ થોડો ઉત્સાહ વધી ગયો, કેમ કે આપણે અહીંયા 7 વર્ષ આપણે અહીંયા ટાઈમ આપણે અહીંયા કાઢ્યો હતો અને એ પાછું આપણું નાનપણ કાઢ્યું હતું. એટલે હવે મિત્રો આપણે જોઈએ આપણે મજૂરને ક્યારે આવે છે, પછી આપણે ગાડી ભરવા લગાડી. અને ઘણી વાતો છે પણ આગળ વિડીયોમાં કહેતો રહીશું. મજૂરની આવી ગયા છે અને અત્યારે જોવું આપણે આવતા રહ્યા છીએ 801 કાંટાથી 1.5 કિલોમીટર જેવું આપણે કારખાનું છે, રોયલ કારખાનું. એટલે ત્યાં અત્યારે જોવું આપણે આવતા રહ્યા છે ને ગાડી લગાડી દીધી છે અને આપણે અહીંયા ગાડી આખી પેક કરવાની છે. અને વરસાદનું વાતાવરણ છે અને બધું એકરે ભેગું થયું છે. એટલે જોવી હવે શું થાય છે, કેમ કે આપણે તાલપત્રો તો ખોલી નાખ્યો હોય પણ ઓમ ઢાકેલો રાખ્યો છે આપણે કે ભાઈ સાટા બાટા આવે તો અંદરનો માલ પલરે નહીં. અને આપણે આ રોયલ સિરામિક છે ત્યાં આપણે ભરવા આવ્યા છીએ થાનગઢ. લોડિંગ થઈ ગયું છે ચાલુ અને અત્યારે જો આપણે તાલપત્રીને એ બધું ખોલી નાખ્યું છે અને વેટલી સીડીને એ બધું કાઢીને મૂકી દીધું છે. એટલે આપણે શું છે કે આમાં તો હાઇટ આવશે આપણે, એટલે આપણે હાઇટ રહી લેવાની છે 12.5 ફૂટ, જે આપણે આરટીઓ માન્ય ગણાય ને એ આપણે હાઇટ લેવાની છે. એટલે અત્યારે જોવો ભરવાનું થઈ ગયું છે ચાલુ. અને અત્યારે મિત્રો વરસાદ આવે એવું વાતાવરણ છે એટલે ભાઈ આપણે કીધું છે કે ફટોફટ ગાડી આપણી ભરાઈ જાય છે. એટલે જોવી હવે કેટલી વાર લાગે છે. અત્યારે જોવા આ રીતના આપણે નંગરિયાની નાખવાના છે. યુરોપિયન કહેવાય, યુરોપિયન. ગાડી ભરાઈ છે અને ગાડી અત્યારે જુઓ તડકો થઈ ગયો છે એટલે આપણે કંઈ વાંધો છે નહીં. અને મિત્રો આપણે જુઓ અહીંયા આપણા સબસ્ક્રાઈબર ભાઈ આપણને થાન મળવા આવ્યા છે, આપણી ગાડી જોઈ ગયા હતા. શું નામ છે તમારું? જીવરાજભાઈ. થાન જ રહ્યો? થાન જ રહે છે અને એમને વતન ગાડી છે. કઈ ગાડી છે? હાલો તમારી ગાડીનો આપણે વિડીયો લઈએ. આપણે જીવરાજભાઈ છે, પિકઅપ ગાડી છે, બોલેરો પિકઅપ. જય શ્રી માંડવરાયજી. કાઠી દરબાર તો કોડી છો ને માંડવ હા અહીંયા જઈ આ ગાડી જ જઈશ. બોલો 50 રૂપિયા આપી દઈએ, એમાં શું હોય. ભરાઈ હાલીઓ ગણવા જોઈએ કેટલા છે, વધારે હોય તમે તાર રાખજો અને ઘટે જ કહીજો. હાલીઓ 50 રેડી. આપણે જીવરાજભાઈની ગાડી છે જો, જય શ્રી માંડવરાયજી. આ લોકલ જ હાલો, મોરબી હાલો અહીંથી કાંઈ વાંધો નહીં. ક્યુટનમાં હા, ક્યુટનમાં તો હું હોય જ તે. હમણાંથી હું છે હૈદરાબાદ નથી જતો એટલે, બાકી નકર અમારે ક્યુટન તો બાંધેલું છે. અને મિત્રો આપણે આ જીવરાજભાઈની ગાડી છે અને આપણે લોકલ ફેરાન માટે નંબર હોય તો દઈ દો, તમારે આમાં કોન્ટેક્ટ થઈ જાય. નંબર દો 63 526 70285. આપણે જીવરાજભાઈનો નંબર છે. આપણે થાન છે, વાંકાનેર છે કે મોરબી છે કે લોકલ ફેરો તમ તારે કરવો હોય તો આપણે જીવરાજભાઈ કરી દઈશું. અને નંબર રહ્યો તમે બધા સેવ કરી લેજો. એટલે આપણે જો એમની પિકઅપ ગાડી છે અને આપણે થાન જો સ્પેશિયલ ગાડી જોઈ ગયા તક શું હા હા બરોબર 100%. ના ના આપણે જો જીવરાજભાઈની ગાડી છે જીજે 13 AW 2491. અને આ તો આપણી કોપી છે લાડલી
આપણે જો લાડલી લખેલું છે, આપણી ગાડીમાં જે લખેલું છે ને એ જ લખેલું છે જય ગિરનારી. આપણે જો આપણા ગાંધીધામના ટ્રાન્સપોર્ટર રહીએ ને એ આપણે ગિરનારીના બહુ મોટા ભગત છે, એટલે આમાં જો એમનું નામ લખેલું છે જય ગિરનારી. અને આપણે કોઈ મિત્રને આપણે લોકલ ફેરા કરવો હોય આપણે થાન વાંકાનેર મોરબી બાજુ તો આપણે જીવરાજભાઈનો કોન્ટેક કરજો. નંબર લખાવી દેવાની જરૂર હતા, અહીંયા નંબર લખાવી દો ને એટલે શું છે કે તમારે આમ લખી નાખે ભાઈ ભાડા માટે ફોન કરવો તો આમાં ઘણું આપણે બેનિફિટ મળે સમજ્યા. હા એટલે મિત્રો આપણે જોવો જીવરાજભાઈ ભેગું મળ્યા, બહુ મજા આવી. અને આપણી ગાડી જોવો એટલી અડધી ભરાણી છે, એટલે હમણાં હવે આપણી ગાડી ભરાઈ જાય છે. જીવરાજભાઈ ભેગું જાય છે ચા પાણી પીવા, એમની પિકઅપ બોલેરો લઈને. અને ગાડીના શોખીન છે, આમ જોવો તમે શણગાર બણગાર પૂરો કરેલો છે. આપણે જોવા ઘાસ નાખેલું હતું, આપણે હમણાં કાઢી નાખ્યું છે. અને હાર બાર એમ છે જોવો. અને જય ચાઉંડમાં જોવો, રાજા ચાઉંડમાં હો, કાંઈ ઘટે નહીં એવી ગાડી છે. શોખીન છે, સમજાય ગાડીઓવાળા શોખીન જ હોય. હું તમારો મોટો ફેન છું. ના ના થેન્ક યુ ભાઈ, તમારો બધાનો સપોર્ટ છે ભાઈ. હવે કેમ કે તમારી આગળથી અમને છે ને ડ્રાઇવિંગનું ઘણું બધું શીખવા મળે છે. હા સમજ્યા? ના ના બારે કેવી રીતે થાય, આપણી હારે ડ્રાઈવર હારે કેવું વર્તન થતું હોય, બીજું ઘણું બધું હોય, અમને ઘણું બધું શીખવા મળે. ના ના સાચી વાત છે. હા શું છે કે આપણે એક આપણે આ વસ્તુ વિચાર્યું નહોતું, પણ આપણે શું છે કે 2-3 મિત્રો આપણા હતા ને મને કે તમે બહાર જાઓ ને તો દેખાડો તો કે આમાં ઘણું કે તમને બીજાને બહુ જાણવા મળશે, એટલે આપણે ચાલુ કર્યું છે યુટ્યુબનું. મિત્રો આપણે જવો હોટલ આવી ગઈ છે. હવે આપણે અહીંયા ચા પાણી પી લઈ. ચા પીવા આવ્યા છે ને જીવરાજભાઈ કહે છે કે ભાઈ ચાની ચા રહી આપણે 1 નંબર મળે છે આ ભાઈની. આપણે કયો રોડ કહેવાય? અમરાપર રોડ કહેવાય ને? નવાગામ રોડ. મિત્રો આપણે નવાગામ રોડ ઉપર આપણે થઈ અને ની આપણને જો સ્પેશિયલ ચા પીવા લાવ્યા છે કે ભાઈ તમે એકવાર ચા પીવો કાંઈ ઘટે નહીં એવી ચા છે. હવે આપણે ચા પીવી. ગાડી આવ્યા છે અને ગાડી આપણી જોવા એટલી પેક થઈ ગઈ છે, એટલે હવે થોડુંક આપણે બાકી રહ્યું છે. અને હવે આપણે તમારું નામ પાછું ભૂલાઈ ગયું. જીવરાજભાઈ આપણે રજા લેશે અને નેક્સ્ટ ટાઈમ ચોક્કસ મળશું. હવે તો નંબરે આવી ગયો, હવે તો મોબાઈલ નંબરે આવી ગયો છે. બરોબર તમ તારે હવે ના ના પાકું 100%. હવે નેક્સ્ટ ટાઈમ ભેગા થઈશું. બરોબર હા. હવે મિત્રો આપણે જોવો જીવરાજભાઈ નીકળે છે અને હવે આપણી ગાડી હમણાં ભરાઈ જાય છે. ગાડી ભરતા આપણે આટો મારવા આવ્યા છે. અને તમે જોવો આપણે અહીંયા જે આ બધું આપણે માલ બને ને એ આપણે જોવો પેડેસ્ટલ. હા પેડેસ્ટલ જો આપણે કહેતા હતા ને એ જો આ રીતનું બધું બને છે, આ કાચો માલ. અને આ બધું રહ્યું ને પછી ફિનિશિંગ કરીને પછી જાય ભઠ્ઠીમાં, એટલે કલર ને એવું બધું આમાં થતું હોય છે. જો આ બધું કાચો માલ છે, પછી આ માટીનું બને બધું. અને ભઠ્ઠી રહી અહીંયા નથી, આ સ્પેશિયલ આપણે અહીંયા ભરાઈ કામ જ થાય છે બધું. જો અમે આપણે આને એંગલો કહેવાય ને, એંગલો. એમ તો નામ તો આવડે છે કેમ કે 7 વર્ષ અહીંયા રહ્યો એટલે નામ તો આવડે છે. આ આપણે એંગલો કહેવાય આને. પછી આ એંગલો જ છે જો, આ એંગલો. પછી આનું નામ નથી આવડતું, આને શું કહેવાય? વોલંક. ફોર્માવોટ બહુ નામ નથી આવડતું આમ. હા ટેબલ ટોપ. આ જો બધું આપણે કાચો માલ બને છે. પછી અહીંથી પછી બધું ડિલિવરી થતી હશે, આપણે જે બોલેરો પિકઅપ ને એ આવે ને એમાંથી પછી ભઠ્ઠીએ લઈ જાય. અને આપણે અહીંયા જો આપણે કલર કામ ગ્લેજ કામ થાય એ જો આપણે આ કાચો માલ છે. અને અહીંયા જો આ પેડેસ્ટલ જો ગ્લેસ થઈ ગયા છે, જો તમે આપણે ગ્લેસ થઈ ગયેલા. અહીંથી પછી ગ્લેસ થઈને પછી ભઠ્ઠીમાં જતા હોય છે. ભઠ્ઠી છે જ તે, પણ અત્યારે બંધ હોય એવું લાગે છે. બંધ છે ને પછી આને સિટી પાન. હા એટલું તો આવડે છે. સિટી પાન ને આ 12-18 જો હા આપણે 18-12 ની કેન્ડી છે. અને ઓલું 22 કે બિગ સ્ટર્લિંગ. હા એમ તો હું આ રહ્યું ને
આ ઈ ઓરિસ્સા એ તો ખબર છે. ત્યાં અહીંયા ઓરિસ્સા કે ને અમારી બાજુ ગોખરા કે ગોખરા. અને આ મિત્રો આપણે જો ભઠ્ઠી આવી ગઈ. અને મિત્રો આપણે જે અત્યારે ભઠ્ઠીમાં આવ્યા ને એમાં વતન આપણે મિત્રો 1 વર્ષ મેં કામ કરેલું છે. જે આપણે થાનગઢમાં અલંકાર કારખાનું છે ને એમાં હું 1 વર્ષ ઓપરેટિંગ કરી ગયો છું. આજથી 12 થી 15 વર્ષ પહેલાં. એટલે આપણે જો કાચો માલ જો બધો રહ્યો ને આની માથે લોડિંગ થાય. હા, અને પછી આ ભઠ્ઠીમાં રહ્યો ને આ જો આપણે રેલગાડીના પાટા કેવા હોય એ રીતના પાટા છે. એટલે એ પાટા ઉપર સીધી ટોલી રહીને વહી જાય ભઠ્ઠી અંદર. જો સામે આપણે ગેંડિયું પડીને એ જો એને લસ્ટિક ડમરું કહેવાય ને. હા, વિટ્રોસા લસ્ટિક કે એ હું લસ્ટિક જ છે ને. આ લસ્ટિક કરેલા છે જોવો તમે. પછી આ જે પાકે ને પછી આની ડિઝાઇનનો ઉઠાવ આવે. અત્યારે જો કેવી લાગે છે. બાકી અત્યારે કાચો છે તો આપણને આમ લાગે છે 1 નંબર. બાકી આ પાકે ને એટલે એકદમ શાઇનિંગ આનું આવી જાય. જો તમે 1 નંબર લાગે છે. આ બધા વીઆઈપી માણસોનું છે બધું હોટલોનું. અને આ ભઠ્ઠી જોવો આ પાકી. હા જોવો પાકીને આમાંથી નીકળ્યા છે. જોવો તમે આ ગેંડી. અત્યારે આ ભઠ્ઠી બંધ છે નકર અહીંયા આપણે ઊભા ન રહીએ ગઈ એટલી હીટ આવતી હોય. કેમ કે આ 400 ડિગ્રી 1250 ડિગ્રી આવે ને. આ જો આ પ્લેટફોર્મ છે ટોલી રહીને આપણે અહીંથી સીધી ટોલી આ કાઉન્ટર રહ્યું ને એ અહીંયા વહી જાય. અને ત્યાંથી પછી ટોલી રહી એ સીધી આમ ફરી અને સીધી વહી જાય ભઠ્ઠીમાં. એટલે અહીંથી તો બહાર નીકળે અને આગળથી આપણે નીકળતી હોય. અને હવે આપણે આ જોવો ગોડાઉન આવી ગયું. હા પાકો માલ જોવો બધે બનીને આવી ગયો અહીંયા. આ જોવો લસ્ટિક કરેલું બધું. આ પેડેસ્ટલ. અને આ બાજુ જોવો તમે ગેંડિયું કંઈ ઘટે નહીં એવું છે લસ્ટિક કામ. અને આમાં આ લસ્ટિક કામ કરતા છે ને એનો પગાર લગભગ કામ બધા કરતાં વધારે છે. 1 લાખ રૂપિયા છે ને. કેમ કે આનું કામ ખબર છે મને. કેમ કે આપણો ભાઈબંધ રેની કરતો હતો. એનો 1 લાખ રૂપિયા જેવો આનો સૌથી જાજુ કારખાનામાં પૈસા કમાતા હોય ને તો આ લસ્ટિક કામ કરતા છે ને એને સૌથી જાજા પૈસા મળતા છે. કેમ કે આમાં રહ્યું ને એ સૌથી જાજુ મહેનત આમાં થાય. એટલે શું છે કે આ એ દાણી મૂકી ને દાણી મૂકવાની. એટલે હવે મિત્રો આપણે આટો ફેરો બધે કરી લીધો છે. અને તમને જેટલું આપણે પહોંચાડ્યું એટલું આપણે વિડીયોમાં લીધું છે. જો તમે એટલે હવે આપણે પેક થાય ને પછી આપણે આપણી ગાડી ભરી લઈને જવા દઈએ. પછી સીધી હૈદરાબાદ ને બેંગ્લોર ને ચેન્નાઈ ને બધી બાજુ વિદેશમાં એટલું જતું હોય. એક્સપોર્ટ થાય ને કન્ટેનર કન્ટેનર ભરાય 20 ફૂટ છે 40 ફૂટ છે અહીંથી એક્સપોર્ટ થઈ જાય ડાયરેક્ટ. ના કેમ કે અહીંથી હવે હિસાબ કરો ને તો આપણે થાન ડિસ્ટ્રિક્ટમાં જે સેનેટરી બને છે બીજે તો ક્યાંય નથી બનતી. કેમ કે મોરબી છે થાન જેટલા ક્યાંય નથી. અને આમ તો એટલું તો આખા ઇન્ડિયાને અને વિદેશમાં બધે અહીંથી જ માલ એક્સપોર્ટ થાય. એટલે નગર તો બાકી નગર આ કારખાના બંધ ન થઈ જાય. બહાર એક્સપોર્ટ જ એવડો માલ થાય છે. એટલે હવે મિત્રો આપણે કારખાનાની વિઝિટ કરી લીધી છે. અને ક્યાં લગનમાં આપણી જો ગાડી હવે ભરાવા આવી છે. એટલે હવે આપણે ગાડી ભરાઈ જાય એટલે નાળા તાલપત્રી કરી નાખી પછી આપણે નીકળશું. ગાડી કમ્પ્લીટ ભરાઈ ગઈ છે. અને મિત્રો અત્યારે ચાલુ વરસાદ ફૂલ હતો. અને અત્યારે જોવો આપણે ચાલુ વરસાદે તાલપત્રી ને એવું બધું નાખી દીધું છે. જોવો તમે
કમ્પ્લીટ આપણે તાલપત્રી બંધ નાખી છે અને વરસાદી આપણે ચાલુ છે. જો તમે આપણે ધોકાર વરસાદ ચાલુ છે અને ચાલુ વરસાદે જ આપણે તાલપત્રી નાખવી પડી હતી. હા જયદીપભાઈ ઊભા રહી ગયો, ઓલું ભત્તું નહીં અંબી દઉં તમને. હવે મિત્રો આપણે એક ભત્તું અહીંયા રહી ગયું છે એટલે એ એક જયદીપભાઈને અંબી દઈ. જયદીપભાઈને ભત્તું આપી દીધું છે એટલે અત્યારે જોવો એને આટી મારી દીધી છે અને ભત્તું વ્યવસ્થિત બાંધી દીધું છે. વ્યવસ્થિત બાંધજો જયદીપભાઈ, જો આ ખાઈ ગયો. 2-3 આટીઓ મારી દો તમ તારે એટલે હું છે કે આપણે રસ્તામાં કે ઉપાધિ ન રહે, સમજ્યા? ઓલું હું નકર અત્યારે વરસાદનું લઈ જાય એટલે વ્યવસ્થિત 2-3 આટીઓ મારી દો. એવું લાગે ને વચ્ચે જ્યાં તમે માર્યું ને ન્યા વતન 2 આટી મારી દીજો. ન્યા એંગલ છે, હા ન્યા વચ્ચે વતન બાંધી દીજો એટલે શું છે કે આપણે આ ઉપાધિ નહીં, સમજ્યા? કે નકર કે આ ચાલુ ગાડીએ કોકની મોટરસાઇકલ માથે પડે ને તો થાય લોચા. એટલે હવે મિત્રો આપણે જોવો કમ્પ્લીટ તાલપત્રી લાગી ગઈ છે અને અત્યારે વરસાદ જોવો ચાલુ જ છે એક ધારો. તો એટલે હવે આપણે બિલ લઈ લઈ, બિલ લઈને પછી આપણે અહીંથી નીકળવાનું છે. બિલ ને એ બધું મળી ગયું છે અને હવે નીકળી છે. અને અમે જયદીપભાઈ જોવો કેમ જયદીપભાઈ મજા આવી? ચાલુ વરસાદે તાલપત્રી બાંધી હે મિત્રો, ચાલુ વરસાદે તાલપત્રી બાંધી છે અને જો અત્યારે વરસાદ રહ્યો ચાલુ જ છે. જો અહીંયા પાણીને દંદોડું થાય છે એટલે હવે આપણે અહીંથી નીકળી અને આપણે એક કાંટો કરાવવાનો છે એટલે કાંટો કરાવી અને એર ભરી લઈએ આપણે. અને મિત્રો આપણે ડીઝલ નખાવીને જ આવ્યા હતા એટલે જો ડીઝલની ટાંકી આપણે ફૂલ જ છે કેમ કે આપણે અહીંયા થાન આવ્યા નહીં, આપણે ચોટીલા થઈને આવ્યા હતા. કેમ કે આપણે ડાયરેક્ટ નહોતા આવ્યા કેમ કે ડાયરેક્ટ રસ્તો રહ્યો ને જે વાંકાનેરથી થાનવાળો રસ્તો રહ્યો ને બહુ ખરાબ છે એટલે આપણે શું છે 10-12 કિલોમીટર વધારે થાય પણ આપણે હાઈવે ટુ હાઈવે જ આવી ગયા હતા. ચોટીલાથી સીધા થાન આવ્યા હતા એટલે હવે સીધા આપણે હેલા જે ચોટીલા એટલે હવે આપણે થાન બારા નીકળી જાય કેમ કે આપણે જે થાનમાં હાઈસ્કૂલ આપણે જે આવે ને ત્યાં ફાટક આવે છે ને એ ફાટકમાં પાછું બંધ હોય એટલે થોડોક પ્રોબ્લેમ આવે. એ જે આપણે બીજી ગામની ફાટક આવે ને ત્યાં તો અત્યારે બ્રિજ બની ગયો છે, પહેલાં નહોતો બનેલો પણ અત્યારે એ બ્રિજ બની ગયો છે એટલે ત્યાં વાંધો ન આવે. પણ આપણે જે અત્યારે જે ફાટક છે ને ત્યાં અત્યારે ટ્રાફિક હોય એનું કારણ છે કે ભાઈ આપણે ત્યાં ટ્રેન રહીને આપણે ચાલુ રહે કેમ કે આપણે જે થાનથી ટ્રેન નીકળે ને આપણે મેન ગણાય છે. આપણે જે સ્ટેશન રહ્યું ને એ આપણે ત્યાંથી સુરેન્દ્રનગર જવાય, સુરેન્દ્રનગરથી વિરમગામથી અમદાવાદ ને એ બધો રૂટ રહ્યો ને એ આપણો ટ્રેનનો પાટો આપણે નીકળે છે થાનમાંથી. આપણે વાંકાનેરથી નીકળે એ પછી રાજકોટથી એ બધું આપણે થાન થઈને જ નીકળે અને એ ફાટક રહીને એ થોડીક વધારે બંધ હોય એટલે હવે આપણે હાઈલા જઈએ સીધા ફાટકે અને આપણે થાન ને એ બધું પાસ કરી કારખાનેથી નીકળી ગયા એ અને હવે સીધા આપણે હાઈલા જાય હાઈસ્કૂલ આગળ, મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ. અને અમે તો અત્યારે વરસાદ તો એક ધારો ચાલુ છે. ફાટક અગર પહોંચવા આવ્યા અને ફાટક જોવો બંધ જ છે કેમ કે એનું કારણ છે કે આપણે આ ફાટક રહીને એ બંધ જ હોય છે અને અત્યારે વરસાદ સારો ચાલુ છે. ટ્રેન આવી ગઈ છે, ક્યાંની ટ્રેન છે? વેરાવળ ભાવનગર બાંદ્રા લાલ ડબ્બા હે લાલ. પેલા મિત્રો આપણે અહીંયા જનતા આવતી હતી, સૌરાષ્ટ્ર જનતા. હવે આ જનતા હોય કે કઈ હોય કેમ કે ત્યારે 4:30નો ટાઈમ હતો, 4:15નો ટાઈમ હતો પહેલા શરૂમાં. અને અત્યારે મિત્રો આપણે અત્યારે ખબર પડી કે આમાં અત્યારે રેલની પાટારિયાની 2 થઈ ગયા છે
પહેલાં સિંગલ પાટા હતા, આપણે અહીંયા રહેતા હતા ને ત્યારે, અને અત્યારે ડબલ પાટા થઈ ગયા છે. અને અત્યારે આપણે સિસ્ટમ ઇલેક્ટ્રિક થઈ ગઈ છે. જુઓ તમે, પહેલાં ઇલેક્ટ્રિક સિસ્ટમ નથી અહીંયા આગળ. આ ઘણા ટાઈમથી થઈ ગયું છે, કેમ કે આપણે આવ્યા જ નથી અહીંયા, લગભગ 10 વર્ષથી આવ્યા નથી. હવે ટ્રેન વહી ગઈ એટલે હવે ફાટક ખુલે એટલે રનિંગ થાય. ફાટક પાસ કરી લીધી છે, અને ફાટક પાસ કરીને કે તરત જ સામે આપણે હાઈસ્કૂલ દેખાય છે. આપણે જો સામે જે સીએનજી રિક્ષા પહોંચી ને ત્યાં જ આપણે હાઈસ્કૂલ છે. અને મિત્રો આપણે આ જ નિશાળમાં આપણે ભણ્યા હતા 8 થી 10. જો આપણે સામે નિશાળ રહીને હાઈસ્કૂલ, મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ હાઈસ્કૂલેથી નીકળી ગયા છે, કેમ કે આપણે ત્યાં ટર્ન મારવાનું આવે છે એટલે આપણે વિડીયો નહોતા ઉતાર્યા. અને આ મિત્રો આપણે મેળાનું ગ્રાઉન્ડ છે, કેમ કે આપણે 10-12 વર્ષ પહેલાં મેળો રિયોની બંધ થઈ ગયો છે. નગર જ્યારે આપણે તરણેતરનો મેળો થતો હતો ને ત્યારે તરત જ આપણે અહીંયા મેળો થતો હતો, પણ અહીંયા મેળો રિયોની બંધ થઈ ગયા છે. નગર અહીંયા આપણે જે તરણેતરનો મેળો ભરાય ને એટલે તરત જ આપણે તરણેતરનો પૂરો થાય અને થાનનો મેળો ચાલુ થાય, પણ એ મેળો રિયોની બંધ થઈ ગયો છે, હવે થતો નથી. હવે મિત્રો આપણે હાલ્યા જાય અને આગળ હવે આવશે સીધી જામવાડી. આપણે થાનનું પોલીસ સ્ટેશન અત્યારે તો સારું બની ગયું, પહેલાં તો એવું બધું હતું નહીં, અત્યારે સારું બની ગયું. જોવો તમે, થાનમાં અત્યારે તાલુકો થઈ ગયો, પહેલાં તાલુકો નહોતો, અત્યારે તાલુકો થઈ ગયો, એટલે ઘણા ટાઈમથી થઈ ગયો હોય છે. એટલે હવે મિત્રો આપણે કે ગાડી ઊભી રાખી, કેમ કે શું થઈ હતી, ભૂખ લાગી છે કે નહીં? અત્યારે ટાઢોળું હોય ને મિત્રો એટલે ભૂખ લાગી છે, એટલે હવે આપણે ક્યાંક નાસ્તો મળે ને તો નાસ્તો કરી લઈ, કેમ કે અત્યારે જમવાનું તો હવે ક્યાંય નહીં મળે, પણ નાસ્તો ક્યાંક મળે ને તો નાસ્તો કરીએ આપણે. અને મિત્રો પહેલાં આ વસ્તુ અત્યારે જે અહીંયા આપણે હેલ્યા જઈએ ને ત્યાં કાંઈ હતું નહીં, ક્યાંક આપણે ખાલી આ ભૂગા ગેરેજ જ હતું, જૂનામાં જાણીતું ભૂગા ગેરેજ, બાકી આ કાંઈ વસ્તુ હતી જ નહીં. એક આ ચોકડી ઉપર રિલાયન્સનો પંપ આવે ને એ પંપે કોમ્પ્લેક્સ હતા, એક જ કોમ્પ્લેક્સ હતું. અત્યારે તો બધું ભરચક થઈ ગયું છે અહીંયા. અને આપણે મૂડી જવું હોય ને તો એ આગળથીને જ રસ્તો વળે છે, એ આપણે વગડિયા, રામપડા એ બધું આપણે જવું હોય ને ગામડે, અને એ સીધો સુરેન્દ્રનગર નીકળી જાય, પણ આપણે એ અહીંથી આગળથી રસ્તો વળે, એ આપણે જીઓનો પંપ આવે ને રિલાયન્સનો, એટલે હવે આપણે કંઈક નાસ્તો કરવા ઊભા રહે. થાનબારા નીકળી ગયા, અને થાનબારા નીકળીને એટલે તરત જ આપણે આવી જાય જામવાડી. આ આપણે જામવાડી ગામ છે, એટલે હવે અહીંયા આપણે ક્યાંક નાસ્તો મળે ને તો નાસ્તો કરી. અહીંયા નાસ્તા વાળા છે, હેલા જાય, હાલો જો અહીંયા છે ને, હાલો હેલા જાય.
જે મિત્રો આપણે આ ઠાણથી વિડીયો જોતા હોય કે કમેન્ટ કરીને કહીજો મિત્રો. અને અત્યારે આપણે જો ઠાણ બારા નીકળી ગયા છીએ અને અત્યારે જો આપણે અવલિયા વટીને અને હવે સીધું આપણે આવશે અવલિયાનો ધાર આપણે વટી જાય ને પછી આપણે ઝરિયા મહાદેવનું બોર્ડ આવશે અને ત્યાંથી આપણે સુરત દેવળ જવાનો રસ્તો ત્યાંથી જ વળે છે. સુરત દેવળે આપણે ત્યાંથી જાજુ આખું નથી રહેતું, લગભગ 4-5 કિલોમીટર રહેતું હોય છે. હવે મિત્રો આપણે હાઈલા જાય સીધા ચોટીલા.